ઉદ્ગીત 26 અમદાવાદના સૂબાનું કાવતરું આષાઢી સંવત 1865 ઈસવીસન 1809 શ્રીહરિ ત્યાંથી નીકળી ગામડી ગામે પધાર્યા. સંઘના હરિભક્તો પણ પોતપોતાના ગામે જવા નીકળી ગયા. એટલામાં તેમને અમદાવાદના ગાયકવાડી મરાઠા સૂબા વિઠ્ઠલરાવ બાલાજીની લશ્કરી ટુકડી સામી મળી. તેમણે તેમને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? તેમણે કહ્યું, જેતલપુરમાં સ્વામિનારાયણ ભગવાને મહારુદ્ર અને વિષ્ણુ યાગ કર્યો હતો, ત્યાં અમે સૌ ગયા હતા. ગઈકાલે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ગઈ, એટલે અમે બધા અમારે ગામ પાછા જઈએ છીએ. આ સાંભળી ટુકડીનો સરદાર ધુઆપુઆ થઈ ગયો. તેણે પૂછ્યું, તમારા સ્વામિનારાયણ ક્યાં છે? સંઘના ભક્તો સમજી ગયા. તેમણે કહ્યું, સ્વામિનારાયણ ભગવાન તો જેતલપુરથી નીકળી ગયા છે. ક્યાં ગયા છે તે અમે જાણતા નથી. લશ્કરી ટુકડીનો સરદાર જાણતો હતો કે સ્વામિનારાયણ પાસે રોજો ઘોડો છે, કાઠી અસવારો છે, મોટા સૈન્યને પૂરા પડે એવા બળિયા પાર્ષદો છે. તેના મુઠ્ઠીભર માણસોથી હવે તેમનો પીછો પકડવાનું બને તેમ ન હતું. તે ત્યાંથી જ અમદાવાદ જવા પાછો વળ્યો. વામાચારી બ્રાહ્મણોનું દુઃખ. સ્વામિનારાયણ ભગવાને નિર્વિઘ્ને આ અહિંસક યજ્ઞ પૂરો કરી દીધો તે જાણી વામાચારી બ્રાહ્મણોને અત્યંત દુઃખ થયું. તે યજ્ઞમાં આવી નહોતા શક્યા. તેમણે યજ્ઞમાં જે બ્રાહ્મણો ગયા હતા તેમને ઠપકો આપ્યો. સાવ બેસી રહ્યા, નિર્લજ્જ બનીને બધું જોઈ રહ્યા. લાડવાની અને દક્ષિણાની લાલચમાં ભોળવાઈ કાંઈ વિઘ્ન નાખવાનું સૂઝ્યું નહીં. એટલે એક બ્રાહ્મણે કહ્યું, અરે અમે બધું કરી જોયું. લાડવા તળાવમાં નાખી દીધા, ઘી ખૂંટવાડી નાખ્યું, કોઈ રીતે સ્વામિનારાયણનું ખોટું દેખાય એવું કરવામાં બાકી નથી રાખ્યું. પણ તેનો પ્રતાપ બહુ છે. ક્યાંથી ઘી આવ્યું તે ખબર પડી નહીં. ખાલી કુડલાં ભરાઈ ગયા. આપણા બ્રાહ્મણોને પાકશાળામાંથી બહાર કાઢ્યા. તેમના સત્સંગી બ્રાહ્મણોએ પાકશાળાનો કબજો લઈ લીધો. અમારું કાંઈ ચાલવા દીધું નહીં. તે સાંભળી તે ટોળામાંનો એક જણ બોલ્યો, યજ્ઞના કુંડમાં પડીને મરી કેમ ન ગયા? એટલું કર્યું હોત તો પણ તેનું ખોટું દેખાત. પરંતુ બુદ્ધિમાં પ્રેરણા આપનાર અંતર્યામી તો ભગવાન હતા, તે તેઓ જાણતા ન હતા. આ નિષ્ફળતાથી વામમાર્ગીઓના રોષે માંજા મૂકી તેમના અગ્રેસરો સૂબા પાસે અમદાવાદ આવ્યા. સૂબાએ તેમનું સન્માન કર્યું. તેઓ જાણતા હતા કે વિઠ્ઠલરાવ બાલાજી સૂબો લોલંગર બાવાનો શિષ્ય છે. લોલંગર બાવાના ગોમતીપુરના મઠમાં તેના 700-800 લડાયક બાવા હતા. એટલે લોલંગર બાબો જો સ્વામિનારાયણને પકડી લે તો તેનું કાસળ નીકળી જાય. સૂબાએ તેમને પૂછ્યું, જેતલપુરના યજ્ઞમાં ગયા હતા? એટલે તેમના અગ્રેસરે કહ્યું, ત્યાં શું જાય? સ્વામિનારાયણની શું નાત છે, શું જાત છે, શું તેનું કુળ છે, તે જાણ્યા સિવાય તમે તેને તમારા રાજ્યમાં યજ્ઞો કરવા દ્યો છો. વેદમાં હિંસક યજ્ઞો કરવાનું જ પ્રતિપાદન કર્યું છે. જ્યારે સ્વામિનારાયણ તે પ્રકારના પશુબલિનો હોમ યજ્ઞમાં કરતા નથી અને વેદની મર્યાદાનો ભંગ કરે છે, તેથી તો મહા અનર્થ થવાનો છે. આ સાંભળી સૂબો વિચાર કરવા લાગ્યો. તેના અંતરમાં પણ સ્વામિનારાયણનો પરાભવ કરવાના વિચારો આવતા હતા. તેમાં વામાચારી બ્રાહ્મણોના આ શબ્દોથી ઘી હોમાયું. તેણે કહ્યું, તમે ચિંતા કરશો નહીં. હું સ્વામિનારાયણને થોડા દિવસોમાં જ પકડી તેનું કાસળ કાઢી નાખીશ. આપણા રાજ્યમાં આવો અધર્મ પોષાય નહીં. પણ તમે કેવી રીતે તે કરશો? તેની પાસે તો ખમીરવાળા કાઠી દરબારો છે. તેના પાર્ષદો પણ ગાંજ્યા જાય તેવા નથી. તમારી આરબ ફૌજને તે જોત જોતામાં જેર કરી નાખે એવી તેમની તાકાત છે. વામાચારીએ કહ્યું, રાજનીતિના બધા પાસા ખુલ્લા કરવાના હોય નહીં. તમે ચિંતા કરશો નહીં. થોડા વખતમાં જ આ કાંટો નીકળી જશે. સૂબાના આ શબ્દોથી બ્રાહ્મણોને સંતોષ થયો. તેઓ સૂબાને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયા. સૂબો મહારાજને આમંત્રણ આપે છે. બ્રાહ્મણો ગયા અને સૂબાનું મન સ્વામિનારાયણને પકડવા, તેમને કેદ કરવા, અનેક યુક્તિ પ્રયુક્તિઓ શોધવા કામે લાગી ગયું. છેવટે એક વિચાર આવ્યો અને સૂબો એકદમ એક હાથ ઉપર બીજા હાથની મુઠ્ઠી મારી ઊભો થઈ ગયો. તેણે ઘંટડી ખખડાવી અને અનુચર સલામ કરતો સામે ઊભો રહી ગયો. પોતાના હાથ નીચેના અમલદારને બોલાવવા તેને કહ્યું. તે આવ્યો અને સૂબાએ કહ્યું, આપણે સ્વામિનારાયણને આપણા શહેરમાં પધરાવવા છે.
જેતલપુરમાં બહુ મોટો યજ્ઞ કર્યો અને ભારે પ્રતાપ બતાવ્યો છે, તેથી મારે તેમના દર્શન કરવાની ઈચ્છા છે. જી સરકાર, હમણાં જ બંદોબસ્ત થઈ જશે. અમલદારે તરત જ કહ્યું. શ્રીહરિને સુબાનું આમંત્રણ મળ્યું. શ્રીહરિ તે સાંભળી મંદ મંદ હસવા લાગ્યા. તેમણે કહ્યું, સરકારના સુબા આપણને તેડાવે છે, એટલે તો જવું જ જોઈએ. શ્રીહરિ અમદાવાદ પધાર્યા. અમદાવાદના હરિભક્તોએ શ્રીહરિનું સ્વાગત કર્યું. શ્રીહરિ શ્રીમાળી વૈદ્ય અંબારામને ઘેર પધાર્યા અને તેમના મેળા ઉપર ઉતારો કર્યો. હરિભક્તો સૌ ત્યાં મહારાજના દર્શન માટે આવવા લાગ્યા. કેટલાકે મહારાજને કહ્યું, મહારાજ, સુબાએ આપને આમંત્રણ આપ્યું છે, પણ તેમાં કાંઈ કપટ હોય તેવું જણાય છે. તે તો આપણો કટ્ટર દ્વેષી છે અને વામમાર્ગી છે. મહારાજે ધીરેથી તેમને કહ્યું, આદ્ર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય, માટે તમે ચિંતા ના કરો. ધાર્યું ભગવાનનું થશે. એટલામાં ત્યાં પ્રાણશંકર શુક્લ આવ્યા. મહારાજને પ્રણામ કરી સન્મુખ બેસી ગયા. મહારાજે તેનું દારિદ્ર્ય જોઈ પોતાના કંઠમાં સોનાની ઉતરી પહેરી હતી તે તેને આપી દીધી. સુબાને શ્રીહરિ પધાર્યા છે તે સંદેશો મળી ગયો હતો. તેણે શ્રીહરિના સ્વાગતની બધી તૈયારીઓ કરી દીધી. ભદ્રના કિલ્લામાં સુબાનો આવાસ હતો. તેણે પોતાનો દૂત મોકલ્યો. સાથે શ્રીહરિના સ્વાગત માટે બીજો સરંજામ પણ મોકલ્યો. ઘોડે સવાર સૈનિકો શ્રીહરિને તેડવા આવ્યા. શ્રીહરિએ તેમને કહ્યું, તમે સૌ જાઓ, અમે સાદાઈથી જ આવીશું. એટલે તે પાછા ફર્યા. શ્રીહરિ પોતાની સાથે સંતો, હરિભક્તો તથા કાઠી અસવારો લઈ ભદ્રના કિલ્લામાં પધાર્યા. વિઠ્ઠલરાવ બાલાજી શ્રીહરિની આતુરતાપૂર્વક રાહ જોતો કિલ્લાના દરવાજા પાસે પોતાના અનુચરો સાથે ઊભો હતો. શ્રીહરિ પધાર્યા એટલે તેમને નમસ્કાર કરી તેમનું સ્વાગત કર્યું. શ્રીહરિ માટે પોતાના ભવનમાં બેઠક ગોઠવી હતી. ત્યાં તે શ્રીહરિને લઈ ગયો. શ્રીહરિ સાથે કાઠી ભક્તો, પાર્ષદો, સંતો હતા. પણ સુબાની સૂચના હતી કે કોઈને પણ અંદર દાખલ થવા ન દેવા. તેથી દરવાનોએ બધાને જ અટકાવ્યા. છતાં દંડી સંન્યાસી દેવાનંદજી દરવાનને ધક્કો મારીને અંદર દાખલ થઈ ગયા. સુબાના હાથ હેઠા પડે છે. મહારાજ અંદર ગયા અને સુબાએ હાથ જોડી કહ્યું, પધારો મહારાજ, આજે આપે મારો આવાસ પાવન કર્યો. આપની પ્રતિષ્ઠા મારા દ્વાર સુધી પહોંચી ગઈ છે. આપનું કાર્ય હવે કોઈથી અજાણ્યું રહ્યું નથી. એટલું કહી તેણે મહારાજનો હાથ પકડ્યો અને તેમને માટે જે ગાદી તૈયાર કરી હતી ત્યાં મહારાજને લઈ ગયો. પછી હાથ જોડી કહ્યું, પ્રભુ, આપ આ ગાદીઓ પર બિરાજો. આપને સન્માનવાનો આ મહામૂલો અવસર મને મળ્યો છે. શ્રીહરિએ હસીને કહ્યું, તમારા જેવા રાજ્ય દરબારો, અમલદારોનો આ વિવેક છે, પરંતુ અમે તો ત્યાગી કહેવાઈએ. અમને આવા રાજ્યાસન શોભે નહીં. આપ ત્યાગી છો તે વાત સાચી, પરંતુ આપ અનેકના ગુરુ છો. ઘણા આપને ભગવાન પણ માને છે. તેથી આપને માટે આ આસન યોગ્ય જ છે. મહારાજે તરત જ ભ્રુકુટી ફેરવી, વિઠ્ઠલરાવ, તમને તો ખ્યાલ નહીં હોય, પણ ભગવાનની ગાદી અચળ હોય છે, સ્થિર હોય છે. તે કદી ડગતી નથી. એટલું કહીને મહારાજે તે ગાદીઓ પર પોતાના હાથમાં પકડેલી લાકડી જોરથી દબાવી અને તરત જ ગાદી નીચે સરકી. દેવાનંદે આ જોયું. તેલના ઊંડા ટાંકામાં ગાદી જઈને પડી. તે તરત જ બોલી ઉઠ્યા, કપટ, દગો. સુબો આ જોઈ મૂંઝાયો. દેવાનંદના મુખ ઉપરની રેખાઓ જોઈ તેને લાગ્યું કે જરૂર આ સાધુ શાપ આપશે. મહારાજે દેવાનંદના મોં ઉપર પોતાનો હાથ મૂકી દીધો. સુબો વિલો પડી ગયો. તેનું કપટ ઉઘાડું પડી ગયું. તેણે નહોતું જાણ્યું કે તે ભગવાન સાથે કપટ રમી રહ્યો હતો. તેના ક્ષોભથી તે ધૂંધવાયો. શ્રીહરિની શાંત મુખમુદ્રાએ તેને વધુ પરાસ્ત કર્યો. તેની વાણીએ વિવેક ગુમાવ્યો. તમારું કુળ, જ્ઞાત, જાત કોઈ જાણતું નથી, છતાં અમારા રાજ્યમાં તમો યજ્ઞ કરી અવૈદિક કાર્યો કરી રહ્યા છો. તેમાં રાજ્યનો દ્રોહ છે. અમે કૌશલ દેશના સાવરિયા બ્રાહ્મણ છીએ. અમારા પિતાનું નામ ધર્મદેવ છે. માતાનું નામ ભક્તિદેવી છે. અમે વેદોક્ત કાર્યો જ કરીએ છીએ અને વેદ ધર્મનું સ્થાપન કરીએ છીએ. અમારી જ્ઞાત, જાત, કુળ, કુટુંબ બધું જ લોકો જાણે છે. શ્રીહરિએ શાંતિથી કહ્યું. દેવાનંદ સ્વામીની ધીરજ હવે રહી નહીં.
તેમણે તો દટ્ટણસો પટ્ટણ કરી નાખવાનો સંકલ્પ કરી લીધો. સુબા તરફ તે એવી રીતે ફર્યા કે હમણાં જાણે સત્તા ઉથલી પડશે. શ્રીહરિએ તેમને વાર્યા. તેમણે કહ્યું, કોઈના પતનમાં આપણે નિમિત્ત ન બનવું. ભગવાને જે ધાર્યું હશે તે થશે. દેવાનંદ સ્વામી ધ્રુજતા હતા. તેમનો ક્રોધ તેમના રોમે રોમમાં પ્રસરી ગયો હતો. શ્રીહરિના સ્પર્શે તેઓ શાંત થયા. સુબાએ કહ્યું, તમારી બધી જ વાત મિથ્યા છે. અમારા પંડિતોએ તમારા વેદ વિરુદ્ધ આચરણ જોયા છે. તમને મારો હુકમ છે કે તમારે અમદાવાદમાં પ્રવેશવું નહીં. શ્રીહરિ આ સાંભળી રહ્યા. તેમણે કહ્યું, ભલે, રાજ્યની આજ્ઞા અમારે માથે ચડાવવી જોઈએ, પરંતુ ક્યાં સુધી ન આવવું તે કહેશો. સુબાએ તરત જ કહ્યું, અમારું રાજ્ય હોય ત્યાં સુધીનું ફરમાન છે. હમણાં ને હમણાં જ ઈડરિયા દરવાજેથી તમે શહેરની બહાર નીકળી જાઓ. બીજા બધા દરવાજા તમારા માટે બંધ છે. મહારાજ દેવાનંદ સંન્યાસીની સાથે ત્યાંથી બહાર નીકળી ગયા. કિલ્લાની બહાર સંતો, હરિભક્તો, કાઠી અસવારો, પાર્ષદો ઊભા હતા. દેવાનંદ સ્વામીને મુખમુદ્રા જોઈ તે સૌ કાંઈક અનિષ્ટ બન્યું છે તે પામી ગયા. દેવાનંદ સ્વામીની પાસેથી હકીકત જાણવા મળી. કાઠી અસવારો અને પાર્ષદોએ કેડે હાથ નાખ્યો. મહારાજે કહ્યું, આપણને સુબાનું ફરમાન છે, માટે આ શહેરમાંથી નીકળી જઈએ. ત્યાંથી જેતલપુર જવા દક્ષિણાદે દરવાજે ગયા, પણ ત્યાં દરવાનોએ અટકાવ્યા. તેમણે કહ્યું, ઈડરિયા દરવાજેથી જ તમારે બહાર નીકળવાનું છે. બીજા બધા જ દરવાજા તમારા માટે બંધ છે. છતાં મહારાજ શ્રીપુરના 11 દરવાજા હતા ત્યાં બધે ગયા. દરવાનોને દર્શન દીધા અને પછી ઈડરીએ દરવાજે પધાર્યા. અહીંથી મહારાજ અમદાવાદ શહેરની બહાર નીકળી ગયા. રસ્તામાં એક પ્રેમી હરિભક્ત મળ્યા. તેણે બરફીની માટલી આપી. મહારાજે અશ્વ ઉપર બેઠા બેઠા જ તે હાથમાં લઈ લીધી. મહારાજે સાથેના સંતો હરિભક્તોને કહ્યું, આપણે મોટેરા જઈએ. ત્યાંના હરિભક્તોનો ખૂબ ભાવ છે. ત્યાંથી સંઘ મોટેરે ઉપડ્યો. મહારાજ મોટેરામાં. અહીંના હરિભક્તોએ મહારાજને સુંદર ઉતારો આપ્યો. સંઘના સંતો હરિભક્તો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરી. હરિભક્તોએ રસોઈની વ્યવસ્થા દીધી. થોડી વારમાં રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજ માટે પણ થાળ તૈયાર થઈ ગયો. મહારાજ જમ્યા. પછી સૌ સંતો હરિભક્તોને જમાડ્યા. જમ્યા પછી સૌ મહારાજ પાસે આવ્યા. ભદ્રમાં શું બન્યું તે જાણવા સૌ ઉત્સુક હતા. દેવાનંદ સ્વામીએ બધી જ હકીકત કહી. તે સાંભળી સંતોએ કહ્યું, મહારાજ, અમદાવાદનો સૂબો બહુ જ દ્વેષી છે. સંતોનો તો તે દ્રોહ કરે છે, પણ આપનો પણ તેણે દ્રોહ કર્યો. સૂર્ય ચંદ્રાદિક દેવતાઓ, નાના મોટા ભગવાનો આ બધું કેમ સહન કરી રહ્યા છે? મહારાજે કહ્યું, આપણે આપત્તિમાં હંમેશા ધીરજ રાખવી. આવો સમય સદાકાળ તો રહેવાનો નથી જ, માટે ભગવાનની મરજીમાં આપણે રાજી રહેવું. તો હવે અમદાવાદમાં આપણે જવાનું જ નહીં? સંતોએ પૂછ્યું. અનુકૂળ સમય આવશે ત્યારે જવાશે. ત્યાં સુધી આજુબાજુના ગામોમાં ફરશું. અમદાવાદના હરિભક્તોને એ રીતે પોષણ આપશું. મહારાજે શાંતિથી કહ્યું. વહેલાલમાં. મહારાજે પછી સૌ સંતોને કહ્યું, આપણને જેતલપુરમાં વહેલાલના જયસિંહભાઈએ વહેલાલ આવવાનું આમંત્રણ આપ્યું હતું, માટે આપણે અહીંથી હવે વહેલાલ જઈએ. શ્રીહરિ સાથે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી વગેરે સંતો હતા. મહારાજ સંતો હરિભક્તો સાથે વહેલાલ પધાર્યા. તે સમાચાર વહેલાલમાં જયસિંહભાઈને મળ્યા એટલે તેઓ તથા તેમના ભાઈઓ જોરાભાઈ, જેઠાભાઈ તથા જયસિંહભાઈના પુત્રો અજુભાઈ, વસ્તાભાઈ, શામળભાઈ તેમજ ગામના પાટીદારોએ મહારાજનું ભવ્ય સામૈયું કર્યું. જયસિંહભાઈએ હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, આપે જેતલપુરમાં આપેલું વચન યાદ રાખ્યું ખરું? મહારાજ હસ્યા. પછી બોલ્યા, તમારો ભાવ હતો એટલે યાદ આવી ગયું. જયસિંહભાઈ સમજી ગયા કે મહારાજ કોઈ વાત પોતાના ઉપર લેતા જ નથી. પોતે સર્વ કરતા, સર્વાંતર્યામી હોવા છતાં હંમેશા ભક્તોને તેમના ભાવને નિમિત્ત બનાવી તેમના મનોરથ પોષે છે, પૂરા કરે છે. મહારાજને માડ મેડીઓ પર ઉતારો આપ્યો. મહારાજ અહીં ઢોલિયા ઉપર બિરાજ્યા અને પોતાના 2 ચરણારવિંદ પસાર્યા. જયસિંહભાઈના પિતા રઘુનાથ દાસે મહારાજના બંને ચરણારવિંદમાં 16 ચિહ્નો જોયા
અને તેમને નિશ્ચય થયો કે જરૂર આ મોટા પુરુષ છે. મહારાજ તેમના સામું જોઈ હસતા હતા. રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને બ્રહ્મચારી તેડવા આવ્યા. મહારાજ તળાવ કાંઠે પધાર્યા. રાયણની નીચે બેસી જમ્યા. સંતોની પંક્તિ કરી, તેમને પણ જમાડ્યા. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાંથી મહારાજ સળકી પધાર્યા. અહીં દયાળજી પગીને ઘેર ઉતર્યા. મહારાજને અહીં 84 કરવાની ઈચ્છા થઈ. જેતલપુરથી છૂટા પડેલા સંતો હજુ આજુબાજુના ગામોમાં જ ફરતા હતા એટલે મહારાજે તેમને સૌને અહીં બોલાવ્યા. મહારાજે નાંદોલના વિપ્રોને બોલાવ્યા. તેમને કહ્યું, અમારે અહીં બ્રાહ્મણોની 84 કરવી છે તો આસપાસના ગામોના બ્રાહ્મણોમાં નોતરા ફેરવવા છે. આ સાંભળી તેમણે કહ્યું, મહારાજ, અમારી ન્યાતમાં હમણાં ઝઘડા ચાલે છે એટલે ન્યાતના વરા બધા બંધ છે અને અમો કોઈ ક્યાંય જમવા જતા નથી. મહારાજ આ સાંભળી રહ્યા. ન્યાતના ઝઘડા મહારાજની 84 કરવાના સંકલ્પની આડે આવ્યા. આવી ક્ષુદ્ર સમજણવાળા બ્રાહ્મણોએ શ્રીજી મહારાજના સંકલ્પમાં ભળી ભક્તિ કરવાનો આવો અમૂલ્ય અવસર ખોયો. આ અવસરે આસપાસના કોળી, ઠાકરડા, ભીલ વગેરે બાળ જુવાન ત્યાં આવ્યા હતા. સત્સંગનો તેમને રંગ ન હતો, પરંતુ લોકો મહારાજને ભગવાન કહે છે અને વળી આજ બ્રાહ્મણોને નોતરા છે, તેથી કાંઈક જમવાનું પણ મળશે એ ભાવથી તેઓ આવ્યા હતા. મહારાજે તેમને બધાને બોલાવ્યા અને કહ્યું, તમે બધા આવ્યા છો તે આજે જમો ને અમારું વચન માનશો તો તમે પણ બ્રાહ્મણો જેવા થઈ જશો. અમારે બ્રાહ્મણોની 84 થઈ ગઈ. તેમણે બધાએ હાથ જોડી કહ્યું, બાપજી, આપનું શું વચન છે? મહારાજે કહ્યું, ચોરી તથા છિનાળીનો તમારો ધંધો છોડી દ્યો, દારૂ પીવાનું બંધ કરો અને માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લો. તમારું કલ્યાણ થશે. કોળી, ઠાકરડાઓ અને ભીલ જેવી અજ્ઞાત પ્રજા કલ્યાણની વાતમાં તો કાંઈ સમજી નહીં, પરંતુ મહારાજના આ શબ્દો તેમને જુદા લાગ્યા. તેમને આંતરપ્રેરણા થઈ કે આ ભગવાનનું વચન માની લેવું. સૌએ એકી અવાજે કહ્યું, પ્રતિજ્ઞા બાપજી, આજથી જ પ્રતિજ્ઞા. તમારા વચને બધું જ છોડ્યું. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. બધાને પંક્તિમાં બેસાડવાની આજ્ઞા કરી. પાર્ષદોએ વ્યવસ્થા કરી દીધી. મહારાજે જાતે સૌને પીરસ્યું. પીરસતા પીરસતા પણ કહેતા જાય, જોજો હોં, શૂરવીર થજો. ચોરી છીનાળીને ચાળે હવે ચડશો નહીં. દારૂ માંસ અગરાજ કરી દેજો. અરે બાપજી, હવે તો માથા સાટે. આપની પ્રસાદી જમ્યા પછી ખૂટલ કેમ થવાય? મહારાજ તેમની સચ્ચાઈ જોઈ બોલ્યા, અમારે બ્રાહ્મણોની 84 થઈ ગઈ. બીજે દિવસે મહારાજ સંતો સાથે ખારી નદીએ સ્નાન કરવા પધાર્યા. મહારાજ સ્નાન કરી રહ્યા પછી દયાળ પગીએ મહારાજને હાથ જોડી કહ્યું, મહારાજ, આ નદીમાં પાણી રહેતું નથી, તેથી લોકોને ખૂબ ત્રાસ પડે છે, તો આપ દયા કરો તો એ ત્રાસ મટે. મહારાજે તરત જ કહ્યું, હવેથી પાણી રહેશે. લોકો આ પ્રસાદીનું પાણી પીશે, તેમાં સ્નાન કરશે અને પાવન થઈ જશે. જમ્યા પછી મહારાજે સંતોને ગામે ગામ ઉપદેશ નિમિત્તે ફરવા મોકલ્યા. પછી મહારાજ થોડા સંતો પાર્ષદો સાથે ત્યાંથી નીકળી જેતલપુર, ધોળકા, લીંબડી, ચૂડા, નાગડકા, લોયા થઈને બોટાદ પધાર્યા. બોટાદથી સારંગપુર પધાર્યા. ફાગણનો ફૂલદોલ મહારાજને સારંગપુરમાં કરવાની ઈચ્છા હતી.